चिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री राधा कृष्ण देव श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુજીના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા ઉના પધાર્યા છે। ઉના ગામની અંદર ગણેશ શેઠ બહુ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભગત હતા। એમને દીકરો નહોતો। ભગવાને એક લાલજીની મૂર્તિ આપી અને કહ્યું કે આ તમારો દીકરો। ગણેશ શેઠે બધું જ ભગવાનના નામની મિલકત કરી આપી। અને વાલા ભક્તજનો, જૂનાગઢ રાજ્યના તમામ મહાલોમાં ઉના મહાલ સૌથી મોટો અને સમૃદ્ધ હતો। ઉના મહાલના સર્વ કારોબાર જૂનાગઢ સરકાર વતી ગણેશ શેઠ સંભાળતા હતા। ઉના મહાલના દરેક ગામની રેવન્યુ આવક શેઠને ત્યાં જમા થતી અને શેઠ એ આવક જૂનાગઢ મોકલતા। જૂનાગઢ રાજ્ય તરફથી શેઠના માન અને રક્ષણ માટે 4 અરબની ચોકી કાયમ રહેતી સિક્યોરિટી। રાજ્યના અધિકારી અમલદારો ગણેશ શેઠની રજા સિવાય કાંઈ કરી શકતા નહીં। ગણેશ શેઠની જાહો જલાલી રજવાડા જેવી હતી। ગણેશ શેઠનું દિલ ખૂબ ઉદાર હતું। તેઓ દાન પુણ્ય, ગરીબોને મદદ વગેરે કર્યા જ કરતા હતા। નીલકંઠ વર્ણીના સાક્ષાત મિલન પછી તેઓ હંસરાજ ગાંધી અને બોઘા મહારાજના યોગથી સત્સંગી થયા હતા। ગણેશની પ્રતિષ્ઠા અને સુખ સંપત્તિ ઘણું હતું, પણ સંતાન કંઈ પણ નહોતું। ગઢપુરમાં ભગવાન શ્રી હરિ આપેલા લાલજી લઈ ઉના આવ્યા। પછી એક જુદા મકાનમાં મંદિર કરી અને લાલજીની સ્થાપના કરી હતી। ગણેશ શેઠ ધામમાં સિધાવ્યા પછી એમના વંશજો સ્વતંત્રપણે મંદિરનો વહીવટ કરતા। આમ સંવંત 1949ની સાલ સુધી ચાલ્યું। ત્યાં સારા વહીવટને અભાવે મંદિરની આર્થિક સ્થિતિ ઘણી જ વિચારણીય થઈ પડી। મંદિર ઉપર થોડું કરજ પણ થઈ ગયું। બોલો, મંદિરની આ સ્થિતિ સારા સત્સંગીઓ અને સ્વયં આચાર્ય મહારાજશ્રીને પણ ચાલતી, પણ કાંઈ કોઈ સ્થિતિ સુધારી શકતું નહીં। છેવટે ઉનાના શેઠિયાઓએ આચાર્ય મહારાજશ્રીને વિનંતી કરી કે ઉના મંદિરનો વ્યવહાર સુધારવા સદગુરુ બાલ મુકુદાસજી સ્વામીને મોકલો। જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદ સ્વામી। આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે તત્કાળ સ્વામીને ઉના જવા આજ્ઞા કરી। ત્યારે સ્વામીએ કહ્યું, આપ કેવળ આજ્ઞા આપો તો પણ અમારાથી ત્યાં વારા સિવાય ન જવાય। આપ જો અમને 2 વર્ષનો વારો એ પ્રદેશનો લેખિત આપો તો જ ત્યાં જઈ શકાય। એ સમયે અલગ અલગ બધાએ સંતોને દેશ વહેંચી આપેલા, ત્યાં જ તમારે જવાનું એમ।
ભાઈ આચાર્ય મહારાજ શ્રીએ સ્વામીનો જામનગર વારો આવતો હતો એ બદલી ઉનાનો વારો લેખિતમાં આપી રાજી ખુશીથી ત્યાં મોકલ્યા. સ્વામીએ પોતાની સાધુતા અને વ્યવહાર દક્ષતાથી મંદિરનો વહીવટ એવી રીતે કરવા માંડ્યો કે ત્યાંના વહીવટ કરતા શેઠિયાઓ પણ નારાજ ન થાય અને મંદિરની આર્થિક સ્થિતિ સુધરે. પ્રથમ તો જે થોડું કરજ હતું એ ચૂકવી દીધી. સંતોની રસોઈ માટે એવી યોજના કરી કે સૌ હરિભક્તોએ મંદિરે દર્શન આવે ને ત્યારે મૂઠડીમાં દાણા નહીં લાવતા થોડા થોડા લોટ દાળ લાવવા અને દર અમાસ પૂનમ અને બારસે જેને જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે દાળ ચોખા લોટ ઘી વગેરે વસ્તુ મૂકી એક વ્યક્તિ જમે એટલું સીધું લાવવું. આ યોજના બધાને ગમી. એથી સૌ એ પ્રમાણે કરવા લાગ્યા. આથી બાઈ ભાઈઓની નિત્યની મૂઠડીમાંથી સંતોનો હંમેશનો ખર્ચ નીકળી રહેતો. આ પ્રમાણે 2 વર્ષ પૂરા થયા ને ત્યારે સ્વામીએ વિદાય માગી. પણ શેઠિયાઓએ સ્વામીને વધારે 2 વર્ષ ત્યાં રહેવા વિનંતી કરી. સ્વામીએ કહ્યું, હવે આચાર્ય મહારાજ શ્રી અને કોઠારીની આજ્ઞા વિના અમારાથી વધારે રહેવાય નહીં. લો, એ સમયે પણ એવું જ હતું. આચાર્ય મહારાજે પરમિશન આપે એટલે જતા. પછી હરિભક્તોએ જુનાગઢ જઈ ત્યાંના કોઠારી મારફતે વડતાલથી આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા મંગાવી. સ્વામીને બીજા 2 વર્ષ ત્યાં રોક્યા. સ્વામીએ કથા વાર્તાથી સત્સંગ ખૂબ બળવાન બનાવ્યો અને મંદિરની આર્થિક સ્થિતિ સારા રૂપમાં લાવી. કાયમને માટે વહીવટ વ્યવસ્થિત રહે એ માટે સંતો હરિભક્તો મળી મંદિરનો તમામ વહીવટ કરે એવી સુંદર ગોઠવણ કરી. મંદિરનો વહીવટ એકલા સત્સંગીઓ કરે અથવા એકલા સંતો કરે એમાં ગેરવહીવટ થવાનો પૂરો સંભવ રહે. માટે પ્રામાણિક ખાનદાન કુટુંબના મમત્વવાળા 5 સત્સંગીઓ અને સંતોએ મળી સંપથી દરેક વ્યવહાર કરવો જેથી ક્યારેય ક્લેશ કે ગેરવહીવટ ન થાય. આ વાત સ્વામીએ શેઠિયાઓને સારી રીતે સમજાવી. 4 વર્ષના વહીવટ બાદ સારી એવી સિલક સોંપી સ્વામીએ ત્યાંથી વિદાય લીધી. દિન પ્રતિદિન ઉત્તરોત્તર ઉના મંદિર સમૃદ્ધ થયું અને બાલમુકુંદ સ્વામીના શિષ્ય નારાયણદાસ સ્વામી, એ પણ બહુ સારા સાધુ હતા. નારાયણદાસ સ્વામી મંદિરનું નિર્માણ કરાયું. સંવંત 1976 માસુદ પાંચમ એટલે વસંત પંચમીના રોજ આચાર્ય શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે વેદોક્ત વિધિપૂર્વક મધ્યખંડમાં ભગવાન શ્રી હરિએ ગણેશ શેઠને આપેલ લાલજીની સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિઓ પધરાવી. અતિ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. ત્યારબાદ મંદિરના શિખરોનું કામ અને કળશનું કાર્ય અધૂરું હતું. તે સદગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ 1990 સંપૂર્ણ કરી આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં કળશ ધ્વજ સ્થાપનાનો ધામધૂમથી મહોત્સવ ઉજવો. લો, ઉનામાં બાલમુકુંદ સ્વામીના શિષ્ય નારાયણદાસ સ્વામીએ શિખરબંધ મંદિર કર્યું. લો, અને શ્રી પ્રતિપ્રસાદજી મહારાજના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ. ઉના શિખરબંધ મંદિરના નિર્માણ કાર્યમાં ગણેશ શેઠ તથા હંસરાજ શેઠના પરિવારનો મુખ્ય આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. વર્તમાન કાળે પણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા મંદિરના દર્શનાર્થે આવનાર સ્થાનિક હરિભક્તો અને બહાર ગામથી આવનારી યાત્રિકો માટે યાત્રિક ભુવન, ભોજનાલય, સભા મંડપ વગેરેનું આધુનિક સુવિધાઓ સાથે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. વાલા ભક્તજનો, હવે તમારે કદાચ ઉના જવું હોય તો વાહન માર્ગેથી અમદાવાદથી ઉના 350 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ, બગોદરા, ફેદરા, ધંધુકા, ગઢડા, ઢસા, લાઠી
અમરેલી, ચલાલા, ખાંભા થઈ ઉના વાહન માર્ગે પહોંચી શકાય. વિમાન વ્યવસ્થા મુંબઈ, દિલ્હી વગેરે શહેરોથી દીવ સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. દીવથી ઉના 24 કિલોમીટર થાય. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ દેશના મુખ્ય શહેરોથી જૂનાગઢ સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. ઉનાથી નીલકંઠ વર્ણી ડોળાસા પધાર્યા. ડોળાસા આ ગામનો એક ભરવાડ બહુ ઉદાર દિલનો હતો. ઘેર 101 ભેંસું હતી. વિચાર કરો, 100 ભેંસું. ગાયો પણ હતી, ખેતી પણ સારી હતી. એટલે ઘર રસકસ અને સમૃદ્ધિથી ભરપૂર હતું. એનું નામ હતું ભલો. ભલો ભરવાડ. સ્વભાવે પણ એ ભલો હતો. નીલકંઠ વર્ણી પ્રભુ આ ભરવાડના નેહમાં ઉતરાઓ. ભરવાડે ભાવથી સીધા સામગ્રી આપી, પણ નીલકંઠ વર્ણીએ ન લીધી, માત્ર દૂધ જ ગ્રહણ કર્યું. રાત્રે ભરવાડના ગુરુ ત્યાં આવ્યા. નીલકંઠ વર્ણી એની સાથે ભજનમાં પડી ગયા. મંજીરા અને મૃદંગના અવાજે નેહ ગાજી ઉઠ્યો. મોડી રાત્રે સૌ સૂતા. નીલકંઠ વર્ણી અને બાવાજી પાસે સૂતા હતા. બાવાજી પથારીમાં પડખા ફરતા હે રામ, હે રામ એમ સહજ ભાવે બોલતા. અને નીલકંઠ વર્ણી હું એમ હોંકારો દેતા. ઓલા રામ બોલે ને આમ 2-3 વાર નીલકંઠ વર્ણીએ કહ્યું હું કહ્યું એટલે બાવાજી ખાટલામાં બેઠા થઈ ગયા. એને નીલકંઠ વર્ણીને પૂછ્યું, તમે હોંકારો દ્યો છો તો તમે રામ છો? નીલકંઠ વર્ણી મંદ હાસ્ય કરતા કહે, જે રામ હોય એ જ હોંકારો દે ને. એટલામાં તો બાવાજીને નીલકંઠ વર્ણીના સ્વરૂપમાં ધનુર્ધારી શ્રી રામચંદ્ર પ્રભુના દર્શન થયા. બાવાજી આસ્તિક બુદ્ધિવાળા હતા. તેથી આ દર્શનથી એમને નીલકંઠ વર્ણીના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો. વહેલી સવારે ઉઠી નીલકંઠ વર્ણી ત્યાંથી લોઢવા જવા વિદાય થયા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કોડીનારથી 20 કિલોમીટર અને ઉનાથી 20 કિલોમીટરના અંતરે આ ડોળાસા ગામ આવેલું છે. વાલા ભક્તજનો, લોઢવામાં લખુચારણનો નેહ હતો. મને લખુભાઈ એટલે આત્માનંદ સ્વામીના શિષ્ય. લખુભાઈ સમાધિનિષ્ઠ અને નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. બોલો, લોઢવા ગામમાં બેઠા બેઠા એને 100 ગાઉ દૂરની વસ્તુ દેખાય, 100 ગાઉ દૂરનું સંભળાય. લખુભાઈ દિવાલની આર પાર નીકળી જાય. બોલો, દિવાલ કશું નડે જ નહીં. કલાકો સુધી આંખો બંધ કરી ધ્યાનમાં બેસતા. લખુભાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય. એની સાથે વિઠલાનંદ અને બાળાનંદ નામના 2 બ્રહ્મચારીઓ રહે. લખુભાઈ ચારણે ત્યાં ભેંસોનું ખાંડું, તે દૂધ દહીંની રેલમ રેલમ. એને એક વીરા નામનો એક દીકરો હતો. લખુભાઈ પોતે બ્રહ્મવાદીની હતા, છતાં એને પોતાનો એકનો એક દીકરો વીરો અને ભેંસોનું ખાંડું જીવથી પણ વહાલું હતું. લખુભાઈ જેવા મુમુક્ષુઓનો ઉદ્ધાર કરવો એ નીલકંઠ વર્ણીની કલ્યાણ યાત્રાના કેટલાક લક્ષ્યમાં એનું એક લક્ષ્ય હતું. વર્ણી પ્રભુ અહીં લોઢવા બંદર પધાર્યા હતા. તપસ્વી શરીરધારી તેજસ્વી નીલકંઠ વર્ણીનું દર્શન કરતા લખુભાઈની ચિત્તવૃત્તિ નીલકંઠ પ્રભુ પ્રત્યે આકર્ષવા લાગી. એને અનેક સાધુ સંતોને જોયા હતા, પરંતુ આ બાલ યોગી લખુભાઈને જુદી ભાતના જણાના હો. લખુભાઈએ નીલકંઠ વર્ણીને મીઠો આવકારો આપ્યો. નીલકંઠ વર્ણી લખુભાઈનો ભાવ જોઈ અતિશય પ્રસન્ન થયા. નીલકંઠ વર્ણીએ લખુભાઈની મુમુક્ષતાને પારખી લીધી. લખુભાઈ સદાવ્રત ચલાવતા હતા. બોલો,
એમની સહાયતામાં વિઠલાનંદ બ્રહ્મચારી રહેતા અને બાળાનંદ વીરા સાથે ભેંસો ચારવા જતા. નીલકંઠ વર્ણીનો ઉમેરો થતો. લખુચાર અને નીલકંઠ વર્ણી પોતાના દીકરા વીરા કરતાં પણ વધારે વહાલા લાગવા માંડ્યા. લો, અવારનવાર જવાની ઉતાવળ કરનારા નીલકંઠ વર્ણીને લખુબાઈ આગ્રહ કરીને રોકી રાખ્યા. નવાઈની વાત તો એ હતી, મોટે ભાગે તીર્થો સિવાય એક દિવસ કરતાં પણ વધારે નહીં રોકાવાના સ્વભાવવાળા નીલકંઠ વર્ણી લખુબાઈના પ્રેમને વશ થઈ એમના નેડે 3 મહિના રોકાણા. એટલું નહીં, ભાવને આધીન ભગવાને લખુબાઈની ભેંસો ચારી. ભેંસો ચારવા જાય. લખુબાઈ ગામમાં આવતા દરેક સાધુ સંતોને સદાવ્રત દેતી. ભલભલા સાધુ સંતોની પરીક્ષા કરી લેતી. લખુબાઈને નીલકંઠ વર્ણી સનકાદિક જેવા લાગ્યા. તેથી લખુબાઈ રોજ સવાર સાંજ નીલકંઠ વર્ણીને તાજું દૂધ અને માખણ મિશ્રી આપતી. હજી ભગવાન છે એવું નથી જાણતી. લખુબાઈ અને બંને સંન્યાસી રોજ નીલકંઠ વર્ણી સાથે બ્રહ્મજ્ઞાનની ગંભીર ચર્ચા કરતા. નીલકંઠ વર્ણી પણ ભારે યુક્તિપૂર્વક નિર્ગુણ નિરાકાર બ્રહ્મવાદની ખામીઓ સમજાવતા અને સર્વના અંતરમાં સગુણ સાકાર પરબ્રહ્મની ઉપાસનાના બીજ રોપતા. કારણ કે આત્માનંદ સ્વામી હતા, નિરાકારવાદી હતા. એટલે એની શિષ્યા લખુબાઈ, એટલે એ પણ નિરાકારવાદી હોય. એટલે ભગવાન વાતની વાતમાંથી પાછા થોડુંક સમજાવે કે ભગવાન છે એ સાકાર છે. એક દિવસ રાત્રિનો સમય હતો. લખુબાઈ અને નીલકંઠ વર્ણી જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ લખુબાઈને પૂછ્યું, માં, તમે ભક્તિ દીક્ષા કોની પાસેથી લીધી? આ સાંભળી લખુબાઈએ આરંભી, અમારા ગુરુ આત્માનંદ સ્વામી. તેઓ ગોપનાથમાં મહાસિદ્ધ ગોપાલ યોગીના શિષ્ય હતા અને સ્વયં પણ મહાન યોગી હતા. તેઓ અષ્ટાંગ યોગમાં પારંગત હતા. એમને સમાધિ સિદ્ધ કરી હતી. તેઓ વચન સિદ્ધ મહાપુરુષ હતા. તેઓ અદ્વૈતના ઉપાસી એટલે બ્રહ્મ નિરાકાર છે એમાં ઉપદેશ આપતા. અમે સૌ ભગવાનને નિરાકાર માનીએ. આત્માનંદ સ્વામી અવારનવાર લોઢવા બંદર પધારતા. એમના પ્રભાવને લીધે અહીં અનેક લોકો એના શિષ્ય થયા હતા. આ વિઠલાનંદ અને બાળાનંદ પણ એમના શિષ્ય છે. એમની આજ્ઞાથી તેઓ મારા ઘરે રહે છે. સ્વામીની કૃપાથી વિઠલાનંદના જીવનમાં બનેલી એક અલૌકિક ઘટનાની વાત કહું, એ સાંભળો. લખુબાઈ નીલકંઠ વર્ણીની વાતું કે આવી રીતે. આત્માનંદ સ્વામી અને એના શિષ્યો જુક્તાનંદ, મુક્તાનંદ, ક્ષેમ સ્વામી અને હરબાઈ અને વાલબાઈ વગેરે ફરતા ફરતા સરદાર પધાર્યા. આ બધા આત્માનંદ સ્વામીના શિષ્યો હતા. ગામમાં મુમુક્ષુ જીવાત્માનો ઉપદેશ અને ભજન સ્મરણ કરાવી ત્યાં સુખેથી રહેતા હતા. આ ગામમાં એક વિઠ્ઠલ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, સરદારમાં. હવે એની પત્ની નાનો ધાવણો બાળક મૂકીને મૃત્યુ પામી. છોકરું નાનું, માં મરી ગઈ. તેથી બહુ દુખ્યો થઈ ગયો. એટલે મહાસમર્થ આત્માનંદ સ્વામી પાસે સત્સંગ કરવા માટે આવતો આ વિઠ્ઠલ. એની પત્ની મરી ગઈ, નાનો એવો છોકરો. એક દિવસ એને ઉદાસ દેખીને આત્માનંદ સ્વામી પૂછ્યું, હે બ્રહ્મદેવ, તમે કોણ ઉદાસ જણાવો છો? ત્યારે વિઠ્ઠલે પોતાના દુઃખની વાત કરતાં કહ્યું કે સ્વામીજી, મારે એક નાનો બાળક છે અને એની મા મૃત્યુ પામી. તેથી કોઈ બાઈ પાસે એને ધવરાવા જવું પડે છે. આત્માનંદ સ્વામીએ કહ્યું, તારા બાળકને અહીં લાવો. તેથી વિઠ્ઠલ બ્રાહ્મણ એના બાળકને સ્વામી પાસે લઈ આવ્યો અને ત્યાં સ્વામી પાસે પોતાના ખોળામાં બાળકને બેસાડીને બેઠા. ત્યારે એ બાળક ખૂબ રડવા લાગ્યો. આ જોઈને સ્વામી બોલ્યા, હે વિઠ્ઠલ, તમે બાળકને સ્તનપાન કરાવો. ત્યારે વિઠ્ઠલે કહ્યું, આ વાત શક્ય નથી. તમે મોટા પુરુષ થઈને મારી આવી ખોટી મશ્કરી કરો છો. સ્વામી કહે, અમે મશ્કરી નથી કરતા, પરંતુ જેમ એની માતાને હેતે કરીને દૂધ આવતું હતું ને એમ તમે પણ હેતથી ધવરાવશો ને દૂધ આવશે.
પછી સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને વિઠ્ઠલે બાળકને સ્તનપાન કરાયું, એટલે દૂધ આવવા લાગ્યું. આવો આત્માનંદ સ્વામીનો પ્રતાપ જોઈ અને આત્માનંદ સ્વામી સાથે પોતાના બાળક લઈને ચાલી નીકળ્યો. બાળક મોટો થતાં સ્વામીએ બંનેને દીક્ષા આપી. વિઠ્ઠલનું નામ વિઠ્ઠલાનંદ અને એના બાળકનું નામ બાળાનંદ રાખ્યું. લો, આવા સમર્થ હતા. લો, આત્માનંદ સ્વામી કે પુરુષના સ્તનમાંથી દૂધ આવતું હતું. લો, સ્વામીએ મને આદેશ કર્યો હતો કે આ બંને સંન્યાસીઓને તારી પાસે રાખવાના. આ લખુભાઈ નીલકંઠ દરરોજ વાતું કરે, સમય મળે ને બેઠા હોય એટલે વાતું કરે. અમે અહીં સદાવ્રત આપ્યું છે, તે સદાવ્રતની જવાબદારી વિઠ્ઠલાનંદ સંભાળશે. અને આ બાળાનંદ તારા વીરાની સાથે ભેંસો ચરાવવા જશે. તમે બધાય સાથે મળીને સત્સંગ કરજો અને અદ્વૈતતાની ઉપાસના કરજો. અમે તો આત્માનંદ સ્વામીને ઈશ્વર જેવા જાણીને એનું ભજન કરીએ છીએ. તમારા કલ્યાણના દાતા પણ એ જ છે, અમારા કલ્યાણના દાતા પણ એ જ છે. એમ કહીને લખુભાઈ અટકી. તેણે હવે બીજી વાત આરંભી. અયોધ્યામાં અજય પ્રસાદ નામે સરવરિયા બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ સુમતી. સંવંત 1395 શ્રાવણવદ અષ્ટમીને દિવસ એક પુત્રનો જન્મ થયો અને પુત્રનું નામ રામ શર્મા પાડ્યું. રામ શર્માને બાળપણથી ભક્તિ ગમે અને એ જ બન્યા રામાનંદ સ્વામી. પછી લખુભાઈ વાત કરે છે કે અંતે શોધતા શોધતા આત્માનંદ સ્વામીની પાસે આવ્યા. આત્માનંદ સ્વામીએ કહ્યું કે તમારે ભગવાનના દર્શન કરવા હોય તો છે ને મારી પાસેથી દીક્ષા લેવી પડે, અષ્ટાંગ યોગ સાધવો પડે. તો કે વાંધો નહીં, મને દીક્ષા આપો. અને આત્માનંદ સ્વામીએ દીક્ષા આપી. રામાનંદ સ્વામી નામ પાડ્યું. અને પછી જ્યારે છેલ્લે સમાધિ થઈ તો તે જ દેખાણું, પણ ભગવાનના દર્શન ન થયા. તો આત્માનંદ સ્વામીને કહે છે કે ગુરુજી, મને તેજના દર્શન થાય છે પણ ભગવાનના દર્શન થતા નથી. તો કહે છે કે ભગવાન છે ને એ તો નિરાકાર છે, તેજ છે એ જ ભગવાન છે. આટલું જ્યાં કીધું ત્યારે રામાનંદ સ્વામી મૂર્છા ખાઈને રડી પડ્યા અને ત્યાંથી નીકળી ગયા. પછી કહેવાય છે કે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. રામાનુજાચાર્યજીએ સ્વપ્નમાં દીક્ષા આપી અને પછી રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે હું પ્રગટ ભગવાનના દર્શન તમને એક દિવસ કરાવીશ. થોડા વખત પછી આત્માનંદ સ્વામીએ દેહનો ત્યાગ કર્યો. આત્માનંદ સ્વામીની આજ્ઞાથી એમનો મોટા ભાગનો શિષ્ય સમુદાય રામાનંદ સ્વામીને અનુસરવા લાગ્યો. પછી પાછા આત્માનંદ સ્વામીની પાસે આવ્યા અને ભગવાન સાકાર છે એવી પ્રતીતિ કરાવી. અને પછી આત્માનંદ સ્વામી એના શિષ્યોને કીધું કે તમારે હવે છે ને આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું. અને આત્માનંદ સ્વામી ધામમાં સીધા આવી ગયા. તો એનો મોટા ભાગનો શિષ્ય સમુદાય રામાનંદ સ્વામીને અનુસરવા લાગ્યો. પણ અમારા મનમાં તો આત્માનંદ સ્વામી એ જ સ્વયં ઈશ્વર હતા. અમારી આ નિષ્ઠાને બ્રહ્મા પણ ડોલાવી શકે એમ નહોતી. આત્માનંદ સ્વામી સિવાય કોઈમાં શ્રદ્ધા બેસતી નથી. હું વિઠ્ઠલાનંદ અને બાળાનંદ તો હજુ પણ ભગવાનને નિર્ગુણ નિરાકાર સમજી છીએ. લખુભાઈ કહે છે કે અમે તો આત્માનંદ સ્વામીને જ માનીએ છીએ, પણ રામાનંદ સ્વામીને નહીં. કે હજી પણ અમે ભગવાનને નિરાકાર જ માનીએ છીએ. અમે રામાનંદ સ્વામીને અનુસરવાને બદલે અમે અમારી રીતે આત્માનંદ સ્વામીને શીખવેલા આત્મજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. આસપાસના સેંકડો લોકો મને આત્માનંદ સ્વામીની ઉત્તર અધિકારીણી માનીને પૂજે. રામાનંદજીએ પણ મારામાંથી મન વાળી લીધું છે. લખુભાઈએ પોતાની વાત પૂરી કરી. પછી લખુભાઈએ નીલકંઠ વર્ણીને પૂછ્યું, બ્રહ્મચારીજી, મેં તો મારી વાત કરી, પરંતુ તમે શા માટે નાની ઉંમરે ઘર છોડીને નીકળ્યા? તમારા ગુરુ કોણ છે એ તો કહો. નીલકંઠ વર્ણી કહ્યું, માં, ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એવા સદગુરુને શોધવા અમે ઘર બહાર છોડ્યા છે.
અમે વન પર્વત ફરી વળ્યા, આખા દેશમાં ઘૂમ્યા, તેમજ અમને અનેક સંતો મહંતો અને યોગીઓ મળ્યા, પરંતુ અમારા મનોરથને પૂર્ણ કરાવે એવા સદગુરુની શોધ હજુ અધૂરી છે. નીલકંઠ વર્ણીને આ બ્રહ્મવાદીની લખુબાઈ પ્રત્યે કરુણા ઉપજી હતી. પ્રભુએ આ લખુ ડોશીના અંતરમાં આત્મજ્ઞાનના અહંકારમાંથી ઉદ્ભવેલા અજ્ઞાનને દૂર કરવાનો નિર્ણય કર્યો. લખુભાઈને આ બાળયોગી નીલકંઠ વર્ણીમાં અપાર સ્નેહ બંધાઈ ગયો હતો. લખુભાઈના દીકરા વીરાને અને બાળાનંદને પણ નીલકંઠ વર્ણી સાથે ખૂબ માયા બંધાઈ ગઈ હતી. વિઠલાનંદ તો નીલકંઠ વર્ણીનું અગાધ જ્ઞાન જોઈને અભિભૂત થઈ જતા. વિઠલાનંદ નીલકંઠ વર્ણીને રોજ રસોઈ કરીને જમાડતા. લખુભાઈ ભેંસોના દૂધની મલાઈ કાઢી એમાં સાકર ભેળવી નીલકંઠ વર્ણીને રોજ આપતી. તેને વર્ણી પ્રભુ પ્રેમથી આરોગતા. હવે નીલકંઠ વર્ણી જવા અધીરા થયા, પરંતુ જતાં પહેલાં તેઓ લખુબાઈને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માગતા હતા, જેથી લખુબાઈની બ્રહ્મથી પરબ્રહ્મ સુધીની યાત્રા પૂર્ણ થાય. એક વખત રાત્રિનો સમય હતો. નીલકંઠ વર્ણી લખુબાઈ સાથે જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા. જ્ઞાન ચર્ચા કરતાં કરતાં નીલકંઠ વર્ણીએ લખુબાઈની સામે કરુણામય નજરે જોયું. લખુબાઈ અને નીલકંઠ વર્ણીની નજર એક થઈ. નીલકંઠ વર્ણીના નેત્રોમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ નીકળ્યો અને લખુબાઈને સમાધિ લાગી ગઈ. લખુબાઈને સમાધિમાં શીતળ શાંત તેજ દેખાયું. શ્વેત વાદળની ઘનઘોર ઘટા જેવું તેજ ચારે દિશામાં પ્રસરી રહ્યું હતું. લખુબાઈને એ તેજને વિશે પુરુષોત્તમ નારાયણની દિવ્ય સાકાર મૂર્તિના દર્શન થયા. સૂર્યમાંથી કિરણો નિસરે એમ એ દિવ્ય તેજોમય મૂર્તિમાંથી પ્રકાશના ઓગ દશેય દિશામાં પસરી રહ્યા હતા. લખુબાઈના અંતરમાં આનંદનો મહાસાગર ઉછાળો મારવા લાગ્યો. એના રોમે રોમ નર્તક નાચવા લાગ્યા. એટલામાં અદ્ભુત દ્રશ્ય સર્જાય. લખુબાઈએ તેજના સમૂહમાં પુરુષોત્તમ નારાયણની જગ્યાએ મંદ મંદ હાસ્ય કરી રહેલા નીલકંઠ વર્ણીને બિરાજમાન જોયા. પુરુષોત્તમ નારાયણ નીલકંઠ સ્વરૂપે જોઈ લખુબાઈના અંતરમાં આશ્ચર્ય થયું. અરે, હું આ શું જોઈ રહ્યું છું? અરે, હું જેને સાધારણ યોગી સમજું છું, શું એ નીલકંઠ સ્વયં નારાયણ છે? લખુબાઈની ભાવદશા અલૌકિક હતી. એમના નેત્રોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. નીલકંઠ વર્ણીએ પોતાની યોગ શક્તિથી લખુબાઈને સમાધિમાંથી જાગૃત કર્યા. લખુબાઈએ નેત્રો ખોલ્યા તો સામે નીલકંઠ વર્ણી મંદ મંદ હસી રહ્યા હતા. લખુબાઈએ નીલકંઠ વર્ણીને બે હાથ જોડીને કહ્યું, યોગીરાજ, મેં તમને આવા નહોતા જણાવ્યો. હું તો તમને સાધારણ યોગી માનતી હતી, પરંતુ તમે તો સાક્ષાત નારાયણ નીકળ્યા. આત્માનંદ સ્વામી જેવા મહાન સદગુરુએ મારી ઉપર કૃપા કરી હતી. એનું ફળ મને આજે મળ્યું. આજ સુધી હું બ્રહ્મને શ્રેષ્ઠ માનતી હતી, પરંતુ આજથી દિવ્ય અનુભૂતિથી મને બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ સમજાઈ ગયો. ગુરુ આત્માનંદ સ્વામીએ મને રામાનંદ સ્વામીને અનુસરવાની આજ્ઞા કરી હતી. રામાનંદ સ્વામીએ મને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં અભાગણીએ મારા આત્મજ્ઞાનના અહંકારમાં એમની વાત માની નહોતી. આજે તમે મારા બધા ભેદ તાળી દીધા. મને સાક્ષાત પરબ્રહ્મનો ભેટો થયો. આજે હું સભાગી બની. બ્રહ્મ અને પરબ્રહ્મનો વિશેષ ભેદ સમજાવતા નીલકંઠ વર્ણીએ કહ્યું, માં, મુમુક્ષેનું ધ્યેય બ્રહ્મ નથી, પરબ્રહ્મ છે. બ્રહ્મ ગમે એટલું મહાન હોય, પરંતુ પરબ્રહ્મની પાસે એની કાંઈ ગણતરી નથી. બ્રહ્મ તો પરબ્રહ્મનું સેવક છે. એટલે જ વેદો પરબ્રહ્મને પરમ તત્વ કહે છે. સર્વથી પર જે અક્ષર, એનાથી પર પરબ્રહ્મ છે. માટે ઉપાસ્ય પરબ્રહ્મ છે, બ્રહ્મ નહીં.
સદાચારી જીવન જીવવું, દેહભાવ દૂર કરવો, બ્રહ્મભાવ પ્રાપ્ત કરવો અને પરબ્રહ્મની ઉપાસના કરવી. આ અમારો એમ જ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત છે. નીલકંઠ વર્ણીએ થોડા શબ્દોમાં સર્વશાસ્ત્રનું રહસ્ય લખુબાઈને સમજાવી દીધું. નીલકંઠ વર્ણીએ મર્મમાં કહ્યું, તમારું અને અમારું કાર્ય પૂરું થયું. હવે અમે અહીંથી વિદાય લઈશું. વિદાયની વાત સાંભળી લખુબાઈનું હૈરું ભરાઈ આવ્યું. એમણે નીલકંઠ વર્ણીને રોકાવા માટે બહુ આગ્રહ કર્યો. નીલકંઠ વર્ણીને હજુ અનેક મુમુક્ષુના કલ્યાણ કરવા માટે જવાની ઉતાવળ હતી, એથી હવે ન માન્યા. વિદાય વેળાએ નીલકંઠ વર્ણીએ લખુબાઈને કહ્યું, તમે અમારા ભક્તિ માતાની પેઠે અમને ખૂબ પ્રેમ આપ્યો. અમને રોજ દૂધની મલાઈ અને હાકર જમાડ્યા. આના બદલામાં કાંઈક વરદાન માગો. લખુબાઈએ કહ્યું, પ્રભુ આપ રાજી થયા હો ને તો આ મારો વીરો દીકરો અને આ ભેંસું અવિચળ રહે અને સદાવ્રત કાયમ ચાલતું રહે. સુણી બોલ્યા ત્યારે શ્રી હરિ, નાશવંત માગ્યું તમે ફરી. માગો એવું જે નાશ ન થાય, રહે અક્ષય કાળ સદાય. માગ્યો બાઈએ શ્રી પ્રભુ પાસ, અંતે અક્ષરધામમાં વાસ. વરદાન પછી એ જ આપ્યું, કષ્ટ જન્મ મરણ તણું કાપ્યું. લો ભગવાને માગવાનું કીધું કે આ મારો દીકરો આ ખાંડું અને સદાવ્રત કાયમ રહે. લો ભગવાન કે આ તો નાશવંત વસ્તુ છે, કાયમ ક્યાંથી રહે, તમે બીજું માગો. તો કે મને અક્ષરધામ આપો. લો 3 વાર નીલકંઠ વર્ણીએ કહ્યું અને લખુબાઈ પણ એ જ માગ્યું. પછી લખુબાઈની વાત સાંભળી નીલકંઠ વર્ણીએ ઈચ્છા અને બોલ્યા, માં તમે તો વર્ષોથી જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય માનતા આવ્યા છો. આવા વરદાન માગતી વખતે તમારું આ બ્રહ્મ જ્ઞાન ક્યાં ઉડી ગયું? તમારા મનમાંથી મિથ્યા પદાર્થનો મોહ હજુ કેમ છૂટ્યો નથી? નાશવંત પદાર્થને શાશ્વત કરવા માટે તમે શા માટે મથો છો? બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરવી એ અલગ બાબત છે, અને માયાના બંધનમાંથી મુક્ત થવું એ પણ અલગ બાબત છે. જે બ્રહ્મજ્ઞાન જીવનમાં ન ઉતરે એ બ્રહ્મજ્ઞાન આકાશમાં ભડાકા કરવા જેવું વ્યર્થ છે. નીલકંઠ વર્ણીની વાણી સાંભળી લખુબાઈ સચેત થઈ ગયા. જ્ઞાનનું લક્ષ્ય જીવન ન બને ત્યાં સુધી પણ કથન માત્ર રહે. લખુબાઈએ હાથ જોડ્યા અને કહ્યું, પ્રભુ આપે મારા જ્ઞાનના અહમને આજે ઓગાળ્યું. આપ મને અવિચળ પદ આપો. આપનું ધામ એવું અક્ષરધામની અધિકારી બનાવો. નીલકંઠ વર્ણીએ તથાસ્તુ કહ્યું. નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી સીધા શ્રી કૃષ્ણ ભગવાનની તિરોધામ ભૂમિ પ્રભાસ પાટણ તરફ ચાલ્યા. નીલકંઠ વર્ણી લખુબાઈના જ્ઞાન અહંકારનો નાશ કરી નાખ્યો, છતાં એના અવશેષોએ એમનો પીછો છોડ્યો નહોતો. થોડા સમય પછી નીલકંઠ વર્ણી સદગુરુ રામાનંદ સ્વામીનું મિલન થયું. નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામીને વિનંતી કરી, કૃપા કરી લખુબાઈ ચારણને અપનાવી લ્યો. નીલકંઠ વર્ણીની વાત માની રામાનંદ સ્વામી લખુચારણને સંદેશો મોકલ્યો, પરંતુ લખુબાઈ તૈયાર ન થયા. એમને પ્રત્યુત્તર આપ્યો, રામાનંદજીને કહેજો કે મને માફ કરે, હવે મારે પાકે ગળે કાંઠા નહીં ચડે. મેં જીવનભર મહાસિદ્ધ આત્માનંદ સ્વામીને ઈશ્વર મૂર્તિ માનીને આરાધ્યા હતા, છતાં પણ મારામાં કેટલીક કસર રહી ગઈ હતી. નીલકંઠ વર્ણીએ કસર દૂર કરી. હવે મારું મન નીલકંઠ વર્ણીમાં સ્થિર થઈ ચૂક્યું. હવે મારે મરવા ટાણે મારી વૃત્તિનું સ્થાપન ઉત્થાપન કરવું નથી. લખુબાઈનો જવાબ સાંભળી નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામી મર્મમાં હસ્યા. પછી જ્યારે લખુબાઈનો અંત સમય આવ્યો ત્યારે નીલકંઠ વર્ણીએ દર્શન દીધા અને એને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. લખુબાઈને નીલકંઠ વર્ણીએ આપેલ બિરુદ પ્રમાણે લખુબાઈનું કલ્યાણ કર્યું. આ લોઢવામાં નીલકંઠ વર્ણીની સ્મૃતિરૂપ શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના સૂત્રપાડાથી 10 કિલોમીટર અને પ્રભાસ પાટણથી 23 કિલોમીટરના અંતરે આ લોઢવા ગામ આવેલું છે. નીલકંઠ વર્ણી પ્રભાસ પાટણ પધારી. ત્યાં 3 રાત્રિ નિવાસ કર્યો ભગવાન. હિરણ, સરસ્વતી,
મધુવંતી નદીના ત્રિવેણી સંગમમાં નીલકંઠ વર્ણી સ્નાન કરતા. ત્યાં 3 નદીનો સંગમ થાય. સાગર તટે જ્યાં સદાવ્રત હતું ત્યાં જઈ ભિક્ષાન જમી લેતા. અહીંથી નીલકંઠ વર્ણી પ્રભાસ પાટણથી પૂર્વ દિશામાં ભાલુપુર ગામ છે, જે ભલકા તીર્થ નામે પણ ઓળખાય. ભલકા ત્યાં પધાર્યા. અહીં ભલકા તલાવડીને કાંઠે પીપળાનું વૃક્ષ છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો હતો. જગન્નિયંતા ભગવાને પણ ન્યાયની રક્ષા માટે પારધી રૂપે આવેલા વાલીનું બાણ અંગીકાર કર્યું હતું. નીલકંઠ વર્ણી અહીં એ જ વૃક્ષ નીચે ડાબા પગ ઉપર જમણો પગ રાખીને પોઈટા. ભગવાન જ્યાં હોતા હતા ને અહીંયા જ. પારધીને બદલે તે સમયે એક બ્રાહ્મણ આવ્યો. તિરોધાન થયેલા શ્રી કૃષ્ણની પ્રાસાદિક ભૂમિના દર્શનની આશાએ આવેલા આ બ્રાહ્મણ એ જ પીપળાના વૃક્ષ નીચે શ્રી કૃષ્ણની અદાથી પોઢેલા આ યોગીરાજ અગમ્ય લાગ્યા. વર્ણી પ્રભુને જગાડવાનો વિચાર કરતો હતો એટલામાં એની નજર વર્ણી પ્રભુના જમણા ચરણ ઉપર પડી. ચરણના કંકુ વર્ણા તળામાં એને સુવર્ણ અતિ 9 ચિહ્નો જવ, જાંબુ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, અષ્ટકોણ, સ્વસ્તિક અને ઉર્ધ્વરેખા જોઈ. એને સાક્ષાત મુરલી મનોહરના દર્શન થયા. પીળું પિતાંબર, આસમાની રંગનું ઉત્તરીય અને શિર ઉપર મુગટ. એને આંખો ચોળી, પણ નીલકંઠ વર્ણીને આજે એને પ્રતીતિ કરાવી હતી કે મારા જન્મ અને તિરોધાન તો કથન માત્ર છે. ફરી સ્વરૂપ દેખાયું. ફરી એને આંખો ચોળી. એટલામાં નીલકંઠ વર્ણી ઊભા થયા. વિપ્રને ઢંઢોળ્યો, હે વિપ્ર, જાગો, જાગીને જોઈશો તો બ્રહ્મ દેખાઈશ. વિપ્રે નીલકંઠ વર્ણી તરફ જોયું. એને વર્ણી પ્રભુના શબ્દોનો મર્મ સમજાયો. હાથ જોડી દીધા અને કીધું, પ્રભુ આજે મને ન્યાલ કરી દીધો. વિપ્ર બીજી કાંઈ વિનંતી કરે તે પહેલાં નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી પાછા પ્રભાસ પાટણ પધાર્યા. અહીં રાતવાસો કરી નીલકંઠ વર્ણી પ્રભુ ભંડુરિયા પધાર્યા. ભંડુરિયા અહીં એક લુવારના ભાગ્યોદય થઈ ગયો. નીલકંઠ વર્ણી એની કોઢમાં ઉતર્યા. લુવારને પણ ભાવ જાગ્યો એટલે બહુ પ્રેમ ભાવથી સીધું આપ્યું. નીલકંઠ વર્ણી રસોઈ કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરી, પોતે થોડું જમ્યા. લુહારને પણ પ્રસાદી આપી, સદભાગી કર્યો. ભંડુરિયાથી વિદાય લઈ નીલકંઠ વર્ણી માળિયા પધાર્યા. માળિયા પ્રભાસ પાટણ એ પ્રાચીન તીર્થ છે. તો વાલા ભક્તજનો, હવે પ્રભાસ પાટણનો શું ઇતિહાસ છે એ કાલે કથા શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની